તો સર એનો મતલબ કે એસીએલ ટેર હોય તો દરેકને સર્જરી કરાવવી પડે? ના, એવું દર વખતે જરૂરી નથી. ઘણા કેસીસ છે, જેમ કે કોઈ દર્દીની ઉંમર 50 વર્ષ કે એનાથી વધારે હોય, અથવા તો કોઈ એવા પેશન્ટ્સ હોય કે જે ફિઝિકલી બહુ એક્ટિવ ના હોય, રોજબરોજની જિંદગીમાં બહુ દોડવાનું ના થતું હોય, સ્પોર્ટ્સમાં એક્ટિવ ના હોય, ડાન્સ કે એવું કોઈ શોખ ના હોય, તો આવા કેસીસમાં દર વખતે સામાન્ય જિંદગીમાં ઇન્સ્ટેબિલિટી થાય એવું જરૂરી નથી હોતું. બીજું, ઘણા પેશન્ટમાં ટોટલ એસીએલ ટેર નથી હોતું. આવા કેસીસમાં જો સારી ફિઝિયોથેરાપી કરાય, ડીચડના જે મસલ્સ છે એમાં તાકાત આવે, તો ડીચડમાં લચક આવતી નથી. તો આવા કેસીસમાં ઓપરેશનની જરૂર નથી. ઓપરેશનની જરૂર ક્યારે હોય કે તમને હાઈ ગ્રેડ ટેર હોય, એસીએલ ટેરના લક્ષણો હોય કે વારે ઘડીએ પડી જતા હોય અને તમે ફિઝિકલી બહુ ડિમાન્ડિંગ હોય, તો ઓપરેશન કરવાની જરૂર છે.